દુનિયામાં બે પ્રકારના લોકો હોય છે. એક જે કોપી કરે છે અને બીજા જે કંઈક નવું બનાવે છે. 0 to 1 બુક કહે છે 0 થી 1 જવું સૌથી મુશ્કેલ છે, પણ એ જ સાચી પ્રગતિ છે. 1 થી 100 જવું એટલે ઇમ્પ્રુવમેન્ટ, પણ 0 થી 1 જવું એટલે ઇનોવેશન. જ્યારે તમે એ જ કામ કરો છો જે બધા કરી રહ્યા છે ત્યારે તમે સુરક્ષિત રહો છો, પણ અનોખા નથી બનતા. સફળ કંપનીઓ સ્પર્ધા પર જીવતી નથી, એ પોતાની મોનોપોલી બનાવે છે. એવું કંઈક બનાવે છે જે બીજો કોઈ આપી ન શકે. નવો વિચાર ભીડમાંથી નથી આવતો, એ એકલા વિચારવાથી આવે છે. ભવિષ્યની આગાહી કોઈ કરી શકતું નથી, પણ ભવિષ્ય બનાવાઈ શકે છે. જે લોકો કહે છે આ પહેલેથી થઈ ગયું છે, એ લોકો કંઈ નવું બનાવતા નથી, પણ જે પૂછે છે આ અલગ કેવી રીતે થઈ શકે, એ જ દુનિયા બદલતું હોય છે. સ્ટાર્ટઅપ એટલે ફક્ત કંપની નહીં, સ્ટાર્ટઅપ એટલે પોતાનું માઇન્ડસેટ. નિયમ તોડવાની હિંમત હોય અને જોખમ લેવાની તૈયારી હોય. યાદ રાખજો, મહાનતા કોપીમાં નથી, મહાનતા ક્રિએશનમાં છે.